સૌને મારા પ્રણામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. ઉગત શાળાના વાર્ષિક ઇનામ વિતરણ સમારંભમાં ઉપસ્થિત મારા પરમ મિત્ર અને આદરણીય કેયુરભાઈ, ટ્રસ્ટના ટ્રસ્ટીઝ, પ્રમુખ, મંત્રી રમેશભાઈ, દીપકભાઈ, આજના મુખ્ય મહેમાન એવા આદર રજનીભાઈ, નરેન્દ્રભાઈ, રમણ કાકા અને મંચસ્થ તમામ મહાનુભાવો, આમંત્રણને માન આપીને પધારેલા તમામ વાલી મિત્રો અને જેનાથી શાળા ધબકે છે એવા તમામ શિક્ષક મિત્રો અને વહાલા દીકરા દીકરીઓ, આજે સવિશેષ પ્રસંગ છે. જ્યારે નાના નાના બાળકોને જોતો મને બહુ જ આનંદ થતો હતો. મને આનંદ એટલા માટે થતો કે નાનો હતો ત્યારે મારો કોઈ દિવસ કોઈ જાતમાં નંબર જ નથી આવ્યો, અને આ નાના નાના ફૂલ જેવા બાળકો કેટલા સરસ રાજી થઈને જતા હતા. અને તમે પણ જે બધા બાળકોએ અલગ અલગ પ્રકારના ઇનામો પ્રાપ્ત કર્યા છે, તો હું સૌને અભિનંદન પાઠવું છું અને જોરદાર તાળી તમામ બાળકો માટે થઈ જાય. મિત્રો, જે ઇનામ પ્રાપ્ત કર્યા છે અને નથી પ્રાપ્ત કર્યા તે વચ્ચે કોઈ ભેદ નથી મિત્રો. કારણ કે જે સ્થાન ઉપર ઊભો રહીને આજે હું બોલી રહ્યો છું, જ્યારે મેં ગુર્જરનું નામ સાંભળ્યું અને એના 95% માર્ક્સ હતા અને ગણિતમાં ને વિજ્ઞાનમાં ને 100માંથી આટલા માર્ક કહેતા હતા, હું પહેલાં ચોખવટ મારી એટલા માટે કરી દઉં કે ધોરણ 10ની અંદર મારા ગણિતમાં 35, વિજ્ઞાનમાં 35, આ સત્ય ઘટના છે, અંગ્રેજીમાં 35, પીટીમાં 35 અને આ શિક્ષક મિત્રોની કૃપા થઈ હશે એટલે મને 4માં 35 માર્કે પાસ કર્યો. 4માં 35 માર્ક્સ હોવા છતાં પણ એમએમાં યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો અને ગારડા કોલેજમાં છેલ્લા 35 વર્ષથી અવિરત પ્રમાણે સેવા આપી રહ્યો છું. મિત્રો, અધ્યાપક અને ઇન્ચાર્જ પ્રિન્સિપલ હોવું મારા માટે ગર્વની વાત છે. એટલે કોઈ વિદ્યાર્થી બેઠા બેઠા એવું નહીં વિચારે કે આપણો નંબર નહીં આવ્યો, કારણ કે મારી જેવા ઝીરોમાંથી હીરો થઈ શકે છે. એટલે છેલ્લી બેન્ચીસવાળા બેસે છે કે પહેલી બેન્ચીસવાળા બેસે છે, એ ક્યારેક આગળ તો આવી શકે છે. એટલે હું ક્યારેય 35 માર્કવાળા બાળકોને અંડર એસ્ટિમેટ કરતો નથી, એ મારી કેટેગરીમાં આવે છે. અને માત્ર એટલું જ નહીં, આ ઉગત તમારી સ્કૂલ નહીં પણ હજારો પ્રવચનો આપ્યા, એમાં નરેન્દ્રભાઈ મોદી પણ આવી ગયા પ્રવચનની અંદર. એટલે કોઈ વર્ગ એવો બાકી નહીં હશે કે જેની સાથે હું ટચ નહીં કરી શક્યો હોઉં અને તેની સાથે પ્રવચન નહીં કર્યા હોય. મને ગર્વ એ વાતનો છે કે વાપીથી માંડીને ભુજ સુધી પ્રવચનની પરંપરા ચાલી છે. એટલે જે વિદ્યાર્થીઓને ખાલી પરિચય એટલા માટે થોડીક વાત એટલા માટે કરી કે જેના 35 માર્ક આવેલા કે જેને ઇનામ નથી મળ્યા, બિલકુલ નાસીપાસ થવાની જરૂર નથી, કારણ કે તમે મારી જેમ ઝીરોમાંથી હીરો થવાની સંભાવના 100% છે. નંબર 1. નંબર 2, રાજા જનક. મારે 2-3 વાર્તા તમને કહેવી છે જે તમને બહુ હૃદયસ્પર્શી લાગશે, તમે ભૂલી પણ નહીં શકશો અને તમે એટલી હદે મજબૂર થઈ જશો કે ઘરે તમારા પપ્પા મમ્મીને કહ્યા વગર પણ નહીં રહી શકો. રાજા જનકના દરબારની અંદર અષ્ટાવક્રા મુનિ આવે છે. બધાએ નામ સાંભળ્યું છે. અષ્ટાવક્રા મુનિ, અષ્ટાવક્રા ગીતા પણ અવેલેબલ છે. અષ્ટાવક્રા મુનિ આવે છે અને મુનિ જેવા દાખલ થાય છે, વિદ્વત્જનો બેઠા છે, જ્ઞાનીઓ બેઠા છે, સજ્જનો બેઠા છે. અને જેવા અષ્ટાવક્ર દાખલ થાય છે એટલે બધા હસવા માંડ્યા. બધા હસ્યા એટલે અષ્ટાવક્ર મુનિ વધારે જોરમાં હસ્યા. એ જોરમાં હસ્યા એટલે પેલા
જે પહેલાં જે હસેલા વિદ્વતજનો ચૂપ થઈ ગયા. એટલે તરત પૂછ્યું કે તમે આટલા જોરમાં કેમ હસ્યા? એટલે અષ્ટાવક્રા ઋષિએ એવું કીધું કે તમે કેમ પહેલાં હસ્યા, તમે બતાવો તમે કેમ પહેલાં હસ્યા હતા. એટલે અષ્ટાવક્રા મુનિએ કહ્યું કે ભાઈ તમે કહો. એટલે પેલા વિદ્વતજનો એવું કીધું કે ભાઈ તમારું શરીર 8 બાજુથી વળેલું હતું, તમારા શરીરને જોઈને અમે હસ્યા. હવે તમે કહો તમે કેમ હસ્યા? ત્યારે અષ્ટાવક્રા મુનિ જવાબ આપે છે દીકરાઓ. એમ કહે છે, હે રાજા જનક, આ દરબારની અંદર બધા જ લોકો ચમડી को परखने वाले हैं, कोई विद्वतजन नहीं है. हे राजा जनक, गन्ना टेढ़ा मेढ़ा हो सकता है लेकिन गन्ने में होने वाला रस टेढ़ा मेढ़ा हो सकता नहीं है. नदी टेढ़ी मेढ़ी हो सकती है लेकिन नदी में जल होने वाला टेढ़ा मेढ़ा नहीं हो सकता है. मकान टेढ़े मेढ़े हो सकते लेकिन मकान बनाने वाला टेढ़ा मेढ़ा नहीं हो सकता है. મિત્રો આગળ કહે છે, ધનુષ્યની પણસ વાંકી હોય છે પણ નીકળનારું તીર સીધું જાય છે. બધા ચૂપ થઈ જાય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે તમામ દીકરા દીકરી વચ્ચે કેટલાક વાતો કરી રહ્યા છે, કેટલાકને બહુ અંદર ખબર નહીં ડિસ્કશન કરવાનું બાકી હશે એટલે ડિસ્કશન કરી રહ્યા છે, પણ ક્યારે પણ કોઈની મજાક નહીં કરવી. વિદ્યાર્થી જીવનમાં આપણે સર લોકોના નામ પાડીએ છીએ, મજાક ઉડાવીએ છીએ. કોઈ પણ શિક્ષક સાધારણ નથી, બધા શિક્ષકો અસાધારણ છે. અને એટલું તો પાક્કી જ વાત છે કે તમારી કરતાં એક સ્ટેપ આગળ છે. એટલે પ્રથમ આ વાત છે. બીજી વાત, એક સંત ફકીર ઓલિયા જેવો માણસ શુક્રવારે આવે છે અને ગામના લોકો, ઉગત જેવું ગામ હોય છે, ગામના લોકો ભેગા થાય છે અને કહે છે ઉપદેશ આપો. ધ્યાનથી સાંભળજો કે ઉપદેશ આપો. તો પેલો ફકીર કેયુરભાઈ એવું કહે છે કે ઉપદેશ આપતા પહેલાં મારો એક પ્રશ્ન છે, બધાએ જવાબ આપવો પડશે. તો કે પૂછો. તો કે હું શું બોલવાનો છું તમને બધાને ખબર છે? એટલે સ્વાભાવિક બધાએ ના પાડી કે તમે શું બોલવાનું અમને કેવી રીતે ખબર હોઈ શકે. એટલે પેલા ફકીર ઓલિયા જેવો માણસ ઉઠીને ચાલવા માંડ્યો. તો કે કેમ શું થયું? તો કે હું શું બોલવાનું તમને ખબર જ નથી, તો મારે બોલવાનો મતલબ શું છે? બીજા અઠવાડિયે પાછો પકડીને લાવ્યા, કારણ કે ઉપદેશ તો સાંભળવો હતો ગ્રામજનોએ. એટલે પાછો પકડીને લાવ્યા કે ઉપદેશ આપો. કે પ્રશ્ન તો મારો એ જ છે, હું શું બોલવાનું તમને ખબર છે? આ વખતે લોકોએ પહેલાં ના પાડેલું, આ વખતે લોકોએ હા પાડી. તો પાછા ઉઠીને ચાલવા માંડે કે હવે શું છે? તો કે હું જે બોલવાનો છું તમને ખબર જ છે, તો બોલવાનો મતલબ શું છે? ઉઠીને ચાલો. ત્રીજે વીકે ફરી પાછા પકડીને લઈને આવ્યા કે ઉપદેશ આપો. તો કે પ્રશ્ન તો એ જ છે. એટલે આ વખતે ઉગત ગામના લોકોએ નક્કી એવું કરેલું કે આગળવાળાએ હા પાડવાની, પાછળવાળાએ ના પાડવાની. ક્લિયર? એટલે પેલાએ પૂછ્યું કે હું શું બોલવાનું ખબર છે? એટલે આગળવાળાએ હા પાડી, પાછળવાળાએ ના પાડી. પાછો ઉઠીને ચાલવા માંડ્યો. તો કે હવે શું થયું? કે જે હા કહી તે લોકો ના વાળાને સમજાવી દીધું. તાળી પાડવી તો પાડી શકાય, સમજ ધીમે ધીમે પડશે. કેમ ઉપદે? આપણી પાસે ઓપ્શન ત્રીજો નથી, ચોથો ઓપ્શન નથી. ક્યાં હા, ક્યાં ના, ક્યાં હા ના, પછી કંઈ નથી. ઓશો રજનીશ બહુ સુંદર કહે છે દીકરાઓ કે જો ગામના લોકો ચૂપ રહ્યા હોત ને, શાંત રહ્યા હોત, જે પેલા વિદ્યાર્થી વચ્ચે વાત કરતા હતા હમણે, એ લોકો જો શાંત રહ્યા હોત તો એનો ઉપદેશ પ્રાપ્ત કરી શક્યા હોત. એટલે જ્યારે વર્ગમાં તમે શિક્ષક ભણાવતા હોય ને ત્યારે શાંત શિક્ષક તમને હંમેશા કહે ધ્યાન આપ, ધ્યાન આપ, ધ્યાન આપ કહે છે તમને. બધા ટીચર કહે, મને બી કહેતા, તમને બી કહેતા હશે, ધ્યાન આપ, બારીની બહાર ન જો. વિદ્યાર્થી એવું સમજે છે કે ધ્યાન એટલે મેડિટેશન. તમને મેડિટેશન કરવાનું નથી કહેતા, ટીચર લોકો તમને અટેન્શન કરવાનું કહે છે. અને વચ્ચે મિત્રો તાળી એટલા માટે તમને પાડવા કહ્યું કે તાળી પાડવાથી એક્યુપ્રેશરના બધા પોઈન્ટ દબાઈ જાય છે, માણસ કોઈ દિવસ માંદો પડતો નથી. ક્લેપિંગ એ થેરાપી છે, લાફિંગ એ બી થેરાપી છે, અને ત્રીજી થેરાપી છે ક્રાઇંગ, રડવું એ પણ થેરાપી છે. મિત્રો માતા બહેનો રડે છે, પુરુષ રડતા નથી. બધા જે શિક્ષક મિત્રો છે, પુરુષ મિત્રો જેટલા પણ અહીં હોલમાં અવેલેબલ છે, અને આ છોકરાઓ પણ બેઠા છે, એ લોકો પણ જો રડ્યા તો મમ્મી સ્પષ્ટ કહેશે બાયલા જેવો રડો બેહી ગયો, આવું કહેશે. તો શું
બાળકને, છોકરાને, પુરુષને રડવાનો કોઈ હક, અધિકાર નથી. અને આપ સૌ જાણો છો કે પુરુષ રડતો નથી. પુરુષ જિંદગીમાં 2 જ વાર રડે સાહેબ. દીપકભાઈ 2 જ વાર રડે પુરુષ. એક દીકરીને સાસરે વળાવે ત્યારે, અને બીજું દીકરો તર છોડે ત્યારે. પુરુષ જિંદગીમાં 2 જ વખત રડે. અને આપ સૌ જાણો છો, બધા જ હોલમાં બેઠા તમામ મિત્રો જાણે છે કે પુરુષને એટેક આવવાનું પ્રમાણ સૌથી વધારે છે. કારણ સાયકોલોજી એવું કહે છે કે પુરુષ પોતાના ભાવો, પોતાની લાગણીઓ વહાવી શકતો નથી અને એટલા માટે રડે છે. તો તમામ જેટલા પણ મિત્રો બેઠા છે અહીંયા, એ લોકોને તમામને નમ્ર વિનંતી છે કે જ્યારે હસવા જેવું લાગે ત્યારે હસી લેવું, તાળી પાડવા જેવું લાગે ત્યારે તાળી પાડી લેવી, અને મહિનામાં 1 વાર પોક મૂકીને રડી લેવું. પુરુષ મિત્રો માટે ખાસ, કારણ કે બહેનો તો કેરુભાઈ રડી લે હે કે હા, માતા બહેનો રડવામાં જરાક બી વાર નહીં લાગે. કોઈ સામેવાળી સ્ત્રીને દુઃખ પડ્યું તો આ રડવા જ માંડે, તરત જ રડવા માંડે. એટલે માતા બહેનોને કોઈ તકલીફ પડતી નથી, પુરુષને તકલીફ પડે. 3 થેરાપીની વચ્ચે તમને વાત કરી. ત્રીજી મહત્ત્વની વાત, ખૂબ સુંદર, જે સત્ય ઘટના છે. સવારે જ મેં ઇન્ટરનેટ ઉપર પણ જોઈ, ચેક કર્યું કે મારે બોલવાનું છે, આ રેકોર્ડિંગ થશે, યુટ્યુબ પર મુકાશે, તો કેટલું સત્ય છે. મિત્રો, એક છોકરો તમારી જેમ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ ઘરનો છોકરો, એક આ સત્ય ઘટના છે, ઘરે ઘરે વહીને સામાન વેચતો, નાની નાની વસ્તુ, કંઈ પણ પ્લાસ્ટિકના રમકડા છે, કંઈ પણ નાની વસ્તુ વેચતો ગ્રામ્ય વિસ્તારમાં જઈને. એક દિવસ એવું થયું કે એને બપોરનો સમય થઈ ગયો, બહુ કંઈ વેચાણ નહીં થયું આજે, એને ભૂખ લાગી. એટલે ડોર નોક કર્યું. આ અમેરિકાની વાત છે. ડોર નોક કર્યું, સ્ત્રી બહાર આવી, કહ્યું કે 1 ગ્લાસ પાણી મળશે ખરો? એટલે સ્ત્રી છોકરાના ચહેરા, તમારી જે સ્કૂલમાં જ ભણતો છોકરો હતો, એટલે એના ચહેરા પરના ભાવ વાંચી ગઈ કે એને ખરેખર બહુ ભૂખ લાગી છે. એટલે એણે એક દૂધનો ગ્લાસ, આ સત્ય ઘટના છે, તમે પણ ચેક કરી શકશો છો, એક દૂધનો ગ્લાસ ખાંડ નાખીને આપ્યો, મોટો ગ્લાસ. છોકરાએ દૂધ પીધું અને તરત પ્રશ્ન કર્યો પેલી સ્ત્રીને, મા બહેનને, કે તમને મારે કેટલા પૈસા આપવાના? તો કે કોઈ પૈસા આપવાના નથી. આ વાત અહીં પૂરી થાય છે. આ છોકરો તમારી જેમ ગરીબ ઘરમાં રહીને પુષ્કળ મહેનત કરીને ભણે છે, જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં એક ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર બને છે, અને મોટી હોસ્પિટલમાં એ ડૉક્ટરનો પોતે કાર્યભાર સંભાળતો હોય છે. જે આ સ્ત્રી છે જેણે દૂધ પાયેલું, એ સ્ત્રી માંદી પડે છે, એને ગાયનેક પ્રોબ્લેમ થાય છે, અને મોટા હોસ્પિટલ લઈ જવું પડે છે. એની પાસે પૈસા નહોતા. આ સત્ય ઘટના છે, ફરી 3જી વાર રિપીટ કરીને કહું છું. તો એ હોસ્પિટલમાં બીજા મોટા ડૉક્ટરને બોલાવવામાં આવે છે. ડૉક્ટર જ્યારે એનું એડ્રેસ જુએ ત્યારે કે એ તો પોતાના ગામની જ આ તો સ્ત્રી છે, એમ એ સમજે છે અને જુએ છે, ચહેરો તરત પામી જાય છે. અને જે સ્ત્રી ચિંતા કરતી હતી એનો રોગ તો મુક્ત થયો, એ રિલેક્સ થઈ ગઈ, પણ મોટું બિલ કવરમાં આવ્યું. એની ચિંતા હતી, આંખમાં આંસુ હતા કે બિલ કેવી રીતે પે કરીશ. અને ત્યાં આગળ જ બિલમાં લખેલું હોય છે કે સંપૂર્ણ બિલ ચૂકતે 1 દૂધનો ગ્લાસ. મિત્રો, જે તમે વાવશો ને એ જ તમે લણશો. જિંદગીમાં યાદ રાખજો, હંમેશા સત્કર્મ. કેયુરભાઈ મને એમ કીધું, તમે છે ને બહુ ભણવાની વાત નહીં કરતા, એમ માણસ બનાવવાની વાત કરજો. અને ગારડા કોલેજ, મને ગર્વ થાય છે કે ગારડા કોલેજ એ માણસ બનાવવાની ઇન્સ્ટિટ્યૂટ છે. મારો એક દીકરો અનિલ, તો એક જોરદાર અનિલ માટે તાળી પાડું લે. મને આનંદ થાય. સાયકોલોજીવાળા વધારે તાળી પાડે, એમાં કંઈ બિલકુલ ખોટું નથી. મને આનંદ એટલા માટે થાય કે મારો દીકરો જ્યારે આ સ્કૂલમાં શિક્ષક હોય ને મારે જ બોલવાનું હોય, તો મારા માટે કેટલી ગૌરવપૂર્ણ ઘટના કહી શકાય મિત્રો. એટલે તમે જે વાવશો ને એ જ તમે લણશો. એટલે એક સૌને રિક્વેસ્ટ કરીને જાઉં છું જતાં કે દિવસનું એક સત્કર્મ નિસ્વાર્થ ભાવે કરવું. એ કંઈ પણ સત્કર્મ હોય. સત્કર્મનો મતલબ સમજો તમે, ગાયને ઘાસ નાખવું, ગાયને રોટલી આપવી, કૂતરાને રોટલી આપવી, કંઈ પણ, પક્ષીને ચણ નાખવું. એક સત્કર્મ તમારે સવારે ઉઠો, નિસ્વાર્થ ભાવે એક સત્કર્મ કરવું ને કરવું જ. મારી કોલેજના મનોવિજ્ઞાનનો તમામ બાળકો કરે છે, એક સત્કર્મ કરે છે. 5 રૂપિયાનું ગ્લુકોઝનું બિસ્કિટનું પેકેટ કોઈ પણ એવા જરૂરતમંદ વ્યક્તિને તમે પેકેટ તોડીને ખવડાવી દો. અધરવાઇઝ તમે ₹1 પણ ખર્ચી શકો એમ નથી. પપ્પા ખરેખર ગરીબ છે, મજદૂરી કામ કરે છે,
પૈસા ખર્ચી શકો એમ નથી, તો મારા વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ કેયુરભાઈ 6 પ્રેયર કરે, 6 પ્રેયર કરે છે. એમાં 3 પ્રેયર કમ્પલસરી છે અને 3 પ્રેયર વોલેન્ટરી છે. પહેલાં હું તમને વોલેન્ટરી પ્રેયર કહું, જે તમારે પણ હવે પછી કરવાની છે કમ્પલસરી. જ્યારે પણ તમે સ્મશાન પાસેથી નીકળો ત્યારે આપણે કોઈને ઓળખતા નથી, કોનું મૃત્યુ થયું છે, તો મનમાં ને મનમાં હે પ્રભુ મૃતાત્માને શાંતિ આપશે. પ્રેયર નંબર 1. પ્રેયર નંબર 2, તમે જ્યારે હોસ્પિટલ પાસેથી નીકળો, પસાર થાઓ, ત્યારે હોસ્પિટલમાં કોણ દાખલ છે આપણને બિલકુલ ખબર નથી, પણ મનમાં ને મનમાં કહેવાનું હે પ્રભુ જે લોકો હોસ્પિટલ દાખલ છે ને જલ્દી સાજા કરીને ઘરે મોકલાવો. અને ત્રીજી પ્રાર્થના કે જ્યારે એમ્બ્યુલન્સનો સાયરનનો અવાજ આવતો હોય અને આપણને ખબર નથી કોઈને લેવા જઈ રહી છે કે લાવી રહી છે, પણ આપણે મનોમન પ્રેયર એવી કરી કે હે પ્રભુ જે વ્યક્તિને તકલીફ પડી છે જલ્દી સાજો થાય અને એને ઘરે મોકલો. આ 3 વોલેન્ટરી છે, 3 પ્રાર્થના કમ્પલસરી છે, જે મારા બચ્ચાઓ રોજ કરે સાહેબ. આ સંસ્કાર છે. પહેલી પ્રાર્થના, નાના બાળકની માં ક્યારેય મૃત્યુ નહીં પામો. બીજી પ્રાર્થના, યુવાન પત્નીનો પતિ ક્યારેય મૃત્યુ નહીં પામો. અને ત્રીજી પ્રાર્થના, વૃદ્ધ મા બાપનો દીકરો ક્યારેય મૃત્યુ નહીં પામે. તમારી પાસે પૈસા નથી તો તમે આ 6 પ્રેયર જ્યારે કરવા જેવું લાગે ત્યારે અચૂક કરજો, પણ છેલ્લી 3 પ્રેયર જે કહી એ સવારે ઉઠીને કરી દેવી. એનું રસ તમને કહું કે જ્યારે આપણે કોઈને પણ ઓળખતા નથી ને જ્યારે પ્રેયર કરીએ છીએ ને ત્યારે આપણે આપણા માટે પ્રેયર કરવી પડતી નથી. થેન્ક યુ. આપણે આપણા માટે પ્રેયર ક્યારે પણ કરવી પડતી નથી. આવા જ મારી જેવા શિક્ષકે સ્કૂલમાં એવો એક બનાવ બન્યો, તમને બહુ પ્રેક્ટિકલ બનાવ કહી દઉં કે સ્કૂલમાં સર આવી રીતના મારી જેવા કોઈ શિક્ષક હશે એને કીધું કે એક સત્કર્મ કરવું. તો 2 બાળકો સ્કૂલમાં બીજે દિવસે આવ્યા. દાખલા તરીકે તમને આજે કીધું ને કાલે તમે સત્કર્મ કરીને આવ્યા. 2 બાળકો સાહેબ જેવા એન્ટર થાય એટલા હશે એમ હસ્યા જ કરે, થોભે જ નહીં. અમુક વખત આપણી સાથે પણ બનાવ બનેલો છે કે એવી કોઈ ઘટના બને તો આપણને એટલું બધું હસવું આવતું ને રોકાય જ નહીં. ટીચર ખીજવાય તો બી નહીં રોકાવાય. તો પેલા શિક્ષક ખીજવાય, શું છે કેમ હસસ કરે છો? ટીચરનું કામ ખીજવાનું જ. ખીજવાય તમારે તો હા ખીજવાય, મને ખબર. એમાં બી ક્વોલિટીઓ હોય, કયા વધારે ખીજવાય, કયા ઓછા ખીજવાય, કયામાં ચાલી જાય. તો પેલા શિક્ષક ખીજવાય કે ચોપ શું થયું? એટલે પેલા એકથી તો રહેવા જ નહીં, તો હસ્ય જ કરતો હતો. પણ એક જરાક થોઈભો અને કહ્યું કે સર તમે પેલું કાલે નહીં કહ્યું કે સત્કર્મ કરવાનું રજનીભાઈ, એ તો સારી વાત છે, અભિનંદનને પાત્ર છે. એટલે પેલો બી હસવા માંડ્યો બીજો, કારણ કે તે કરીને આવી વાત તો કે સારું થયું ને. પણ એટલે સરે પૂછ્યું કે ભાઈ બોલો તો ખરા, આટલો હસો છો કેમ? એટલે પેલો છોકરો પેલો જે પહેલો હતો ને સ્વસ્થ થયો તેણે પાછું કીધું કે સર એકચ્યુઅલી એમાં એવું થયું, તમે જે કહ્યું તમે કરી આવ્યા, નિસ્વાર્થ ભાવે સત્કર્મ કરી આવ્યા. શું કર્યું કે અમે છે ને એક વૃદ્ધમાં આ બાજુ રહેતા હતા ને ઝૂંપડું આ બાજુ જ હતું, ઘર એનું ઝૂંપડું ઘર આ બાજુ હતું. તો અમે કહ્યું ને કોઈને બી વૃદ્ધને રોડ પાર કરાવવાનો, એટલે અમે લોકોએ શું કર્યું, ડોહીમાને ખેંચીને આખા પેલા રોડની પેલી બાજુ લઈ ગયા. એ ડોહીમાં બૂમ પાડે, એ અમને ન લઈ જાઓ, મારું ઘર અહીંયા જ છે, મને હું કામ લઈ ચાલ્યો તમે? સાહેબ ખેંચીને મૂક્યા પેલી બાજુ. એટલે આવું સત્કર્મ તમે ન કરતા, કોઈને હેરાન ન કરતા, મહેરબાની કરીને એટલું કરજો તમે, રાઈટ? એટલે સત્કર્મ કરો તો જેમાં આપણો અંતઃકરણનો ભાવ શુદ્ધ અને પવિત્ર હોવો અતિ અનિવાર્ય છે. ચોથી મહત્વની વાત આપ સાથે શેર કરવી છે કે એક જો નામનો છોકરો, આ પણ સત્ય ઘટના તમે યુટ્યુબ પર ચેક કરી શકશો, ઇન્ટરનેટ ઉપર ચેક કરી શકો છો. કારણ કે તમે જે વાતાવરણમાંથી આવો છો ને એ બેઠું વાતાવરણ આ યુએસનું છે, અમેરિકાનું છે, જે અહીં પ્રસ્તુત છે, ઉગતની અંદર પ્રસ્તુત છે. આ સાહેબ આ સત્ય ઘટના. જો નામનો છોકરો, એના 5 ભાઈ બહેન, એમાં નાનો ટેણીઓ જે નાના બાળકો આવેલા ને તેવી રીતે એનો બાપ દારૂ પીએ, પુષ્કળ મારે આ છોકરાને. માં ઘરકામ કરવા જાય, એક ટાઈમનું ખાવાનું લાવે અને એક ટાઈમનું ખાવાનું એ કમાઈને લાવે. આ 2 ટાઈમ ખાવાનું આ રીતે ચાલે. થોડા દિવસ થયા એટલે પેલા નાના બાળક પેલા 4 તો ભાગી જાય, આ નાનો ટેણીઓ રહી જાય ને બહુ મારે, એનો બાપ બહુ જ મારે. એટલે જેમ પેલો જો માર ખાતો જાય ને એમ કે હું કંઈને કંઈ કંઈ બના શું બનાવવાનું નાના બાળકને કશી ખબર હોતી નથી. મિત્રો 4 થી 8 વર્ષ સુધી આ છોકરાએ લિટરલી સોડા બાટલીમાં લખોટી નહીં આવે, ખબર? સોડા બાટલીમાં લખોટી આવે, તમને ખબર હશે. એ લખોટી વીણીને
એ ભંગારવાળાને તો આપતો ને 5 પેની, એટલે જેને આપણે 5 પૈસા કહીએ છીએ, એટલા એને મળતા. દિવસમાં આખો દિવસ શું કરતો? પગમાં ચંપલ બી નહીં હતા. અને આ વ્યક્તિ હમણાં જ 2019માં જ મૃત્યુ પામેલો છે, જો જીરાલ્ડો. આ છોકરો 8 વર્ષ સુધી શું કર્યું? એણે સોડા બાટલીમાં લખોટી પેલી વીણતો અને ભંગારમાં આપતો, અને એ પોતે લખે છે પોતે પુસ્તકમાં કે મને પગમાં પગરખા પણ નહીં હતા, એટલે ઘણીવાર મારો પગ ચીરાઈ જતો, લોહી નીકળતું. એવી સિચ્યુએશન્સની અંદર આ છોકરાએ 8 વર્ષનો થયો ત્યાં સુધી આ કામ કર્યું. 8 વર્ષ પછી એને કોઈ ઓળખીતા વ્યક્તિ હતા, એણે શૂઝ પોલિશનું કંઈક ડબ્બીને બ્રશ ને બધું લઈ આપ્યું, એટલે શૂઝ પોલિશ કરવા માંડ્યું. આપણે ત્યાં કેમ કટારિયા શોરૂમ છે, એ રીતના એક શોરૂમની સામે પેલા 8-10 માણસો સ્ટેશન પર નહીં બેસે શૂઝ પોલિશ કરવા, સુરત પર તમે જોયું હશે. તો આ રીતે શૂઝ પોલિશ કરે. આ છોકરો એટલો બધાને હસાવે, એટલા પ્રેમથી શૂઝ પોલિશ કરે, પૈસા પણ ઓછા લઈ, અને 8 થી 17 વર્ષ સુધી એણે શૂઝ પોલિશ કર્યા. એક દિવસ વિચાર આવ્યો, ધ્યાનથી સાંભળજો દીકરાઓ, વિચારો તમારી જિંદગીને બદલી નાખશે. તમે ભલે ગરીબ પરિવારમાં જન્મ્યા હોવ, પરંતુ 10 સારા વિચારો તમારી લાઈફને આખી ચેન્જ કરી નાખશે. આ છોકરો જે લખોટી વીણતો છોકરો, શૂઝ પોલિશ કરતો છોકરો, એક દિવસ વિચાર આવે છે કે મારે કંઈ નવું કરવું છે હવે પછી. અને તે જ દિવસે એસેમ્બલી શોરૂમનો માલિક સામેથી આવે છે શૂઝ પોલિશ કરતા. કે જો શું કરે છે કે સર હમણાં તો બૂટ પોલિશ કરું છું, પણ મારે નવું કંઈક કરવું છે. તો કે શું કરશે તું? કે તમે જે કહો તો એક કામ કર, અમે લોકો લંચ ટાઈમમાં, અમેરિકાની વાત કરું છું, 2 થી 3 લંચ ટાઈમમાં જઈએ છીએ, તને $5 આપીશું 1.5 કલાકના, પણ તારે રોજ આવી જવાનું. તો કે ઓકે. આ છોકરો એક જ મહિનો ગયો. 1 મહિનામાં આપ જાણો છો કે 16 વર્ષ પછીના છોકરાઓને લાયસન્સ પણ અમેરિકામાં અવેલેબલ છે, રાઈટ? બાજુમાં કોઈ બેસીને કાર ચલાવી શકે છે. લાયસન્સ એણે લઈ લીધું, કાર રિપેર કરતાં શીખી ગયો, કારના બધા સ્પેર પાર્ટ શીખી ગયો, બધું જ એને આવડી ગયું 1 મહિનામાં. 1 મહિનાના અંતે એક કરોડપતિ અમેરિકન આવે છે અને કહે છે ક્યાં ગયા? તો કે લંચ ટાઈમે, બોલો તમારી શું સેવા કરી શકું? અને એણે કહ્યું છે મારે કાર જોવી છે. તો કે પ્લીઝ બેસો, તમને આ સત્ય ઘટના છે દીકરાઓ, કારની શેર કરાવું. જો બાજુમાં બેસે છે અને પેલા કરોડપતિ અમેરિકનને કહે છે કે તમે કાર ડ્રાઈવ કરો, એ લોકો લોંગ ડ્રાઈવ પર જાય છે, અને લોંગ ડ્રાઈવ પર જાય છે, જો 2 શબ્દ કહે છે, આખી જોની જિંદગી બદલી નાખે છે. પહેલો શબ્દ કહે છે કે સર પ્લીઝ બહાર જુઓ, લોકો પહેલાં તમારી કાર જોઈ રહ્યા છે, પછી લોકો તમને જોઈ રહ્યા છે. મિત્રો, પેલો કરોડપતિ અમેરિકન એવું કહેતો હતો કે મારું પોતાનું ચાર્ટર ફ્લાઇટ છે, મારે લોકોને શું જોવાનું હોય? પણ જોએ ફરી પાછું બહુ જ વિનમ્રતાપૂર્વક કીધું કે સર પ્લીઝ એકવાર બહાર જુઓ, લોકો તમારી કાર જોઈ રહ્યા છે, પછી લોકો તમને જોઈ રહ્યા છે. અને કરોડપતિ અમેરિકનનો અહમ સંતોષ આવ્યો અને $60,000નો ચેક આપીને ગયો કે મારો મેનેજર સાંજે આ કાર લઈ જશે. કાર વેચી 3 વાગે પેલા લોકો આવે છે અને $60,000નો ચેક જોયો, એ લોકો તો અચંબામાં પામી ગયા કે જો કાર વેચી, તો કે યસ સર, કેવી રીતે વેચી? આખી સ્ટોરી આને કહી. તે દિવસથી એને કેયુરભાઈ સેલ્સમેન તરીકે એને રાખી લેવામાં આવ્યો. સેવરેટ કંપની ડેટ્રોઇટની અંદર, અમેરિકાનું ડેટ્રોઇટ છે, અંદર સેવરેટ કંપનીમાં રાખી દેવામાં આવ્યો. એટલું જ નહીં, આ છોકરાએ 1963 થી 1978 સુધી 13,001 કાર અમેરિકામાં વેચી. જ્યારે કાર કોઈ અમેરિકામાં લેતું નહોતું, ત્યારે 13,001 કાર વેચી અને ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજે બી એનું નામ અંકિત છે, જો જીરાલ્ડો. આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ. વિચારો તમારી જિંદગીને બદલી નાખશે. મિત્રો, આ બદલવા માટે જોઈએ છે શું? એની પહેલી મહત્ત્વની વાત જે આપ સાથે શેર કરવી છે. મિત્રો, એક સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવ્યું. જાણો છો ઇન્સ્પેક્શન બધી સ્કૂલમાં આવે જ છે, કેયુરભાઈ ત્યાં બી આવે, અમારે ત્યાં બી આવે, તમારે ત્યાં બી આવે છે. ઇન્સ્પેક્શન આવ્યું એટલે સવારથી અલગ અલગ વિષયોના બધા સબ્જેક્ટના લીધું સરે કે ભાઈ સમાજ વિદ્યા, વિજ્ઞાન, ગુજરાતી, ગણિત. બપોરે લંચ ટાઈમ થયો અને કીધું કે અંગ્રેજીનું એક બાકી છે કે ભાઈ અંગ્રેજીનું આપણે સ્કૂલ ક્લાસમાં જવાનું છે. અંગ્રેજીમાં મિસ્ટર સોઢી કરીને પંજાબી સર હતા, એ અંગ્રેજી બહુ સારું ભણાવતા. એટલે કેયુરભાઈ જેવા પ્રિન્સિપલ હશે, એમણે કીધું કે મિસ્ટર સોઢી અમારા અંગ્રેજીના ખૂબ સારા શિક્ષક છે અને ધોરણ 10A જાય છે. એટલે પેલા સેવકભાઈને કીધું કે આ સરને 10A બતાવો. પ્રિન્સિપલ તો જોડે જઈ નહીં શકે, એટલે 10A ક્લાસ ધ્યાનથી સાંભળજો. 10A બતાવવા ગયો
અંગ્રેજીના સાહેબ સ્કૂલનું નાક અને ગર્વ, જેમ સુમનભાઈની વાત કરી તેમ. અને અંગ્રેજીના સાહેબ અંદરથી અવાજ આવતો હતો. પેલા સર બારી પાસે ઊભા રહે આ રીતે, અંદરથી અવાજ, બચ્ચો બોલો ગધા. એટલે બાળકો જોરમાં બોલે, પાછળવાળા બાળકો તો વધારે જ જોરમાં બોલે, આપણે જાણીએ. પેલા બાળકો બોલે બચ્ચો બોલો ગધા, એટલે બાળકો બોલે ગધા. બચ્ચો બોલો ગધા, ગધે કે પીછે ગધા, એટલે બાળકો બોલ્યા ગધા, ગધે કે પીછે ગધા. એટલે પેલા સરનો તો પિત્તો ગયો કે અંગ્રેજીના શિક્ષક હિન્દીમાં શું ગધા ગધા કરી રહ્યા છે. પણ જરાક વાર થોભ્યા, પાછા સરે સ્ટાર્ટ કર્યું, બચ્ચો બોલો ગધા, ગધે કે પીછે ગધા, ગધે કે પીછે મેં. એટલે બાળકો બોલ્યા ગધા, ગધે કે પીછે ગધા, ગધે કે પીછે મેં. बच्चों बोलो गधा, गधे के पीछे गधा, गधे के पीछे मैं, मेरे पीछे सारा देश. એટલે બાળકો જોરમાં બોલ્યા ગધા, ગધે કે પીછે ગધા, ગધે કે પીછે મેં, મેરે પીછે સારા દેશ. સરનો સન્નાટો છવાઈ ગયો અને સીધા પ્રિન્સિપલ ચેમ્બરમાં અને કહે છે કે તમે શિક્ષક મિસ્ટર સોઢી સ્કૂલનું ના કરે કરો, અંગ્રેજીના આટલા સારા શિક્ષક છે, એ તો ગધા ગધા કંઈ કરે છે ક્લાસમાં. બેલ માર્યો, બોલાયો મિસ્ટર સોઢીને કે સર, मिस्टर सोडी प्रिंसिपल ऑफिस में मैं कम इन सर કરીને આવે છે. शिक्षक कभी साधारण नहीं होता है, ધ્યાન રાખજો. ચાણક્યનું વાક્ય. અંદર આવ્યાને કહ્યું કે મિસ્ટર સોડી તમે અંગ્રેજી ભણાવી રહ્યા હતા? તો કે યસ સર. તો કે આ સર તો કે તમે ગધા ગધા. સર એકચ્યુઅલી એમાં એવું છે કે હું બાળકોને અસેસિનેશનનો સ્પેલિંગ શીખવી રહ્યો હતો. અસેસિનેશન એટલે રાજકીય હત્યા, જેમ ઇન્દિરા ગાંધીની થઈ, બેનિઝર ભુટ્ટોની થઈ, રાજીવ ગાંધીની થઈ, એને માટે અંગ્રેજી શબ્દ છે ટુ અસેસિનેટ, અસેસિનેશન. એટલે આ લોકોને ટીચરને પણ, એટલે પેલા પ્રિન્સિપાલને ને પેલા સરને પણ ઈચ્છા થઈ કે કેવી રીતે, જો તમને બી સ્પેલિંગ આવડી જશે. ગધા એટલે ASS, ગધે કે પીછે પાછું ગધા એટલે પાછું ASS. શું થયું? ASS, ગધે કે પીછે મેં, મેં એટલે હું એટલે આઈ, ASS આઈ, મેરે પીછે સારા દેશ, દેશ એટલે નેશન, NATION, ASS I NATION, assassination. બોલી જાઓ છો, બોલી જાઓ. ASS NATION. આવડી ગઈ assassination સ્પેલિંગ, તમે ક્યારેય નહીં ભૂલી શકશો. અંગ્રેજીના મેં પ્રોફેસરના ઇન્ટરવ્યૂ B.Ed કોલેજમાં પૂછેલું, કારણ કે મને જે આવડે તે જ હું તો પૂછું. એટલે મેં આ સ્પેલિંગ પૂછેલો, તારા ગુજવાઈ ગયા બોલો. પછી બીજું એક સ્પેલિંગ તમને કહું, બે જ કહીશ વધારે નહીં. બીજું એક સ્પેલિંગ કહું. દાદાએ પૌત્રને કીધું વાર્તા કહેને, કેને આ બધું KENE, વાર્તા કે ને, આગળ KE પાછળ એની. દાદાએ વાર્તા કહી, ગુલાબના ફૂલમાં કેરોસીનની વાસ આવે. ગુલાબ એટલે રોઝ, આગળ કહી પાછળ એની, વચ્ચે રોઝ, કેરોસીન. ભલભલાને નહીં આવડે કેરોસીનની સ્પેલિંગ, રાઈટ? એટલે અંગ્રેજીના શિક્ષક જો કે તમારતા તો આવું જ ભણાવતા જ હશે. મારું દુર્ભાગ્ય સાહેબ, મને અંગ્રેજીના કોઈ સાહેબ જ નહીં મળ્યા. જો કે સાહેબ તો સારા જ મળ્યા, પણ મને નહીં આવડતું અંગ્રેજીનું, એટલા માટે કાચું રહી ગયેલું અંગ્રેજી. બાકી આવા જો શિક્ષકો ખરેખર મળ્યા હોત સ્કૂલની અંદર તો કદાચ આજે અંગ્રેજી ખૂબ સારું હોત, એ વાતનો મને આનંદ છે. મિત્રો, એના માટે પહેલી મહત્ત્વની વાત, શ્રેષ્ઠ માણસ બનવા માટે, અને હું આશાને અપેક્ષા એવી રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રો બીજું જે પણ બનો તે પણ શ્રેષ્ઠ માનવ બનવું અત્યંત જરૂરી છે. એમાં પહેલું છે સંસ્કાર મહત્ત્વનો છે. જે મેં ગાયડા કોલેજની વાત કરી, કેયુરભાઈએ પણ તમારી વાત કરી. તો પહેલો પ્રશ્ન, સંસ્કાર આવે ક્યાંથી? સંસ્કાર બજારમાં વેચાતા તો મળતા નથી. મળે છે બજારમાં સંસ્કાર વેચાતા? નહીં મળે. તો સંસ્કાર આવે તો પહેલું સંસ્કાર પૂર્વજન્મના સંસ્કાર. તમે અને હું બેઠા છે ને, બધા લોકો પૂર્વજન્મના સંસ્કાર લઈને બેઠા છે. નંબર 1. નંબર 2, માતા પિતા દ્વારા મળતા સંસ્કારો. કેટલાક બાળકો સ્કૂલમાં ગાળ બોલે, અપશબ્દ બોલે. જો કે તમારતા તો નહીં બોલતા હોય. ઘણીવાર સાહેબ મેં એવું જોયું, બસ સ્ટેન્ડ પર ઊભા રહેલા હોય ને, બસને હાથ કરે ને બેન,
તો પેલા બસવાળા ડ્રાઈવર ઊભા નહીં રાખે ને તો બસવાળા ડ્રાઈવરને અને પેલા કંડક્ટરનો ટન બે ચાર બેલ મારી દે. જો આપણે અવાજ સાંભળ્યો તો કંડક્ટર બી લેતો જાય, ડ્રાઈવર બી લેતો જાય, ટ્રાન્સપોર્ટેશનનો અધિકારી બી લેતો જાય. આવડી સમજી ગયા? આવડી એટલે હા, સ્માર્ટફોનની જેમ તમે બી સ્માર્ટ છો એટલે બહુ કંઈ કહેવાની જરૂર નહીં, રાઈટ? એટલે ગમે તેમ એ લોકો બસવાળા ડ્રાઈવરને અપશબ્દ બોલ્યા. આવું બોલી શકાય? બોલવું જોઈએ કે નહીં બોલવું જોઈએ? બસ નહીં જ ઊભી રાખી, ચાલો તો આજ પછી ધ્યાન રાખજો, જો કોઈ ડ્રાઈવર તમારે માટે બસ તમે હાથ કરો નહીં ઊભી રાખી તો એને એમ કહેજો થેન્ક યુ, મનમાં ને મનમાં. અપશબ્દ બિલકુલ નહીં બોલતા. શું કહેવાનું? થેન્ક યુ. એનું રસ તમને કહેવું, થેન્ક યુની બી રસ કહેવું કે સમજો 10 મિનિટ પછી તમારી પર ફોન આવ્યો, રાઈટ? કે અમારા કોલેજમાં આવું થાય એટલા માટે તમને કહું છું કે તમારા સ્કૂલમાં બી થઈ શકે, એવું બની શકવાની શક્યતાઓ છે. 10 મિનિટ પછી ફોન આવ્યો કે પેલી બોસ તું કાં છે? એમ તો કે બસ સ્ટેન્ડ પર. તો કેમ તું બસ સ્ટેન્ડ પર? બસ તો આવી. તો કે બસવાળાએ ડ્રાઈવરે બસ જ નહીં ઊભી રાખેલી. એમ કે તો કે સારું થયું તું નહીં બેઠો તો. એમ કે કેમ? તો કે તો દારૂ પીધલો તો બસ આખી ઊંધી વળી ગઈ, કેટલા જણ મરી ગયા. જો તમે દેવાના હોય ને તો અંદર બેહેલા હોય એટલું યાદ રાખજો. આજ પછી ક્યારેય કોઈને અપશબ્દ કહેતા નહીં. શું કહેવાનું? થેન્ક યુ કહેવાનું. કોઈ આપણું ખરાબ કરે તો આપણે એને થેન્ક યુ કહેવાનું. આ શ્રેષ્ઠ માનવ બનવાની પહેલી ચાવી છે. કારણ કે તમે જે બોલો છો ને, અપશબ્દ બોલો છો ને, એને કારણે તમારા પપ્પા કોણ છે, તમારી મમ્મી કોણ છે, તમારા સગાવાલા કોણ છે, તમે કયા સમાજમાંથી આવો છો, કયા કુટુંબમાંથી આવો છો, કયા સંસ્કાર તમને આપેલા છે, કઈ સ્કૂલમાં ભણો છો તે પણ પરખાઈ જાય છે. એટલે આજ પછી ક્યારે પણ માતા પિતાએ જે સંસ્કાર આપ્યા છે એને ફોલો કરવાના છે. નંબર 3, પહેલું કયું કીધું? પૂર્વજન્મના સંસ્કારો. બીજું કયું કીધું? માતા પિતા દ્વારા મળતા સંસ્કારો. ત્રીજું વાતાવરણમાંથી મળતા સંસ્કારો. આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે ને એમાંથી બી સંસ્કારો મળે છે, મિત્રો દ્વારા સંસ્કારો મળે છે. અને ચોથું છે શિક્ષકો દ્વારા મળતા સંસ્કારો. એટલે તમને આવા શિક્ષકો પ્રાપ્ત થયા હશે કે જે તમને સંસ્કારની પાઠશાળા શીખવતા હોય મિત્રો. તો આટલી વાત કર્યા પછી છેલ્લી એક વાત કહીને મારી વાતને પૂર્ણ કરું તે પહેલાં મિત્રો, શીખવા માટે તમે જે અભ્યાસ કરો છો, ધોરણ 8માં છો, 9માં છો, 10માં છો, 11માં છો, 12માં છો, મનોવિજ્ઞાનના અધ્યાપક તરીકે મારા આટલા વખતના 35 વર્ષના અનુભવ પરથી એક વસ્તુ મેં જોયું છે કે સ્કૂલમાં બાળકો એક જ તકલીફ છે, વાંચે ને યાદ નહીં રહે. મેં બી આવી તકલીફ છે કોઈને? તમારા ચહેરા જોતા અને કેયુરભાઈની ટીમ જોતાં મને એવું લાગે છે કે તમે એક જ વખત કે 2 વખત વાંચો ને એટલે યાદ રહી જાય. એવું થાય છે? નહીં થાય કે થાય? ખરેખર તમારી યાદશક્તિ ખરેખર બહુ જોરદાર છે, સાચે કહું છું. અને તમે કહે તો હું પ્રૂફ કરીને બતાવી શકું એમ છું, ડેમો કરીને પણ બતાવી શકું એમ છું કે તમે કેટલી યાદશક્તિ તમારી પાવરફુલ છે. શિક્ષણમાં થાય છે શું? પહેલું છે ઇન્ટરેસ્ટ. કેટલાને ભણવામાં બહુ ઇન્ટરેસ્ટ? સાહેબ શું સિચ્યુએશન છે આ? એટલે હાથ તો આમ ઊંચો કરો હોય તો ભણોમાં 3 લોકોનો ઇન્ટરેસ્ટ. તાળી મારો જોરદાર યાર તમે આ લોકો માટે તો કરો. તમામ શિક્ષકો આચાર્યની વિનંતી છે, જુઓ ચહેરાઓ. હવે આવા ખેતરમાં ખેડાણ કેયુરભાઈ કરવાનું કેટલું અઘરું કામ છે. આ સેમ કોલેજમાં બી યાદ છે, આ 3 તો ઊંચા થયા, અમરદાસ સાહેબ એક બી નહીં. કોલેજમાં છોકરાને હાથ ઊંચા કરેલા, કેટલાને ભણવામાં ઇન્ટરેસ્ટ? એક બી નહીં. પૂછું શામાં ઇન્ટરેસ્ટ? તો કે રમવામાં, ગાવામાં, ડાન્સિંગમાં. તો તકલીફ એ પડે છે કેમ ભણવામાં ઇન્ટરેસ્ટ નહીં મળે. અને આ 3 જણે જે આંગળી ઊંચી કરીને એક નાનો પ્રશ્ન છે મારો કે આ 3 બહેનો જે છે દીકરીઓ, એ દીકરીઓ એવું કહી શકે ખરા જે હું બોલું તેવું તમે આજ સુધી બોલ્યા છો ખરા?
કોઈ સર ટીચર આગળ, પપ્પા મમ્મી આગળ, કે પપ્પા મમ્મીને તમે કીધું હોય, સર ટીચરને કોઈને કીધું આજ સુધી કે મેડમ ધન્ય થઈ ગયા સમાજ વિદ્યા ભણીને, અમારા પૂર્વજન્મના હજારો પૂર્વજન્મના કર્મ કર્યા હશે કે આટલા સારા સમાજ વિદ્યા, વિજ્ઞાન, ગણિત, આટલા સરસ સરસ વિષય ભણવાની તક પ્રાપ્ત થઈ. કેટલા બોલ્યા આમાં? બોલ્યા તમે? ધન્ય ધન્ય થઈ ગયા સર. સર સમાજ વિદ્યામાં જે મજા આવે રાણી લક્ષ્મીબાઈમાં, હા હા હા, ધન્ય થઈ ગયા. અને ગણિતમાં a+b² વત્તા c+d² અવયવ પાડવાનો છે, આખી મજા આવે ને લઘુત્તમ સામાન્ય અવયવને. તકલીફ ક્યાં છે દીકરાઓ? તમને એક પ્રેક્ટિકલ વાત કહી દઉં છેલ્લી. તમે ગરબા રમવા ગયા છો? નવરાત્રિમાં જાઓ છો? અચ્છા, કોઈ રાત્રે 12 વાગ્યા 12:30 વાગ્યા હોય એવા કોઈ વ્યક્તિને તમે જોયો છે ખરો કે જે તમારા પગમાં આવી ગયો, સૂઈ ગયો, ઊંઘ આવી ગઈ હોય અને તમે તમારી લાત વાગે, એ ઉઠ, કાં સૂઈ ગયો? કોઈને ઊંઘ આવી ગઈ જોઈ તો માણસ તો સૂઈ ગયો હોય? જોઈ 1 વાગે તો બી નહીં સૂઈ. બોલો, સૂઈ નહીં સૂઈ? તે તો છેલ્લે નાગીન ડાન્સ નહીં કરે ને ત્યાં સુધી નિર્મિલ હે ને, છેલ્લે પેલો ધડામજીને છેલ્લું મારે ને તબલા પર, તો બી એકવાર બધા જોરમાં બૂમ પાડે, પાછું એકવાર, વન્સ મોર કરે કે નહીં કરે? હવે તમને પ્રેક્ટિકલ સામ્યનું ઉદાહરણ બતાવું. બરાબર? મજા આવી ગઈ નાચવાની? ઓકે, ગુડ. અને પાછી સાહેબ મા જગદંબા 9 દિવસ તાકાત આપે, આખા પસીને રેપઝેપ થઈ જાય સાહેબ, શરીર દુખે નહીં. બોલો, કેટલી મા જગદંબા કેટલી શરીરમાં તાકાત આપે. 9 દાડા નાચે. બોલો, આટલા જ પસીને રેપઝેપ થઈને, અને રોજ નવા કપડાં પહેરીને. હવે 10માની અને 12માની બોર્ડની એક્ઝામ 26 ફેબ્રુઆરીથી છે. અચ્છા, તમે લોકો તમારું દ્રશ્ય આજે હું બોલી ગયો ને, પહેલું દ્રશ્ય બી તમારા માટે જ છે, આ બીજું દ્રશ્ય બી તમારા માટે જ છે, રાઈટ? હવે તમે સોફા પર વાંચવા માટે બેઠા, જોજો ને પ્રેક્ટિકલ તમને બતાવું. સોફા પર વાંચવા માટે બેઠા, લગભગ 8:30 વાગે તમે જમી લીધું, જેઠાલાલને બી ન્યાય આપી દીધો છે અને તમે બેઠા છો. એટલે સોફા પર બેઠા ચોપડી નોટ હાથમાં લીધી, પહેલું જે પેપર છે તમારું તે, અને પછી જરાક તમને એમ થયું કે પગ બી સોફા ઉપર આમ ઊભા આમ સીધા કરી દઉં. અને એમાં તમારો કોઈ જગ્યાએ વાંક જ નથી. એમાં સોફાની ડિઝાઇન એવી ને સાહેબ કે જરાક એવી એમ કમર આમ પેલા આમ અક્કડની બેહાઈ નહીં. જો તમે હમણાં બી કેટલા વાંકાવાળીને બેહેલા છે, સીધા પાસે સાહેબ આવે હા એમ, અરે વાંકાવાળીને બેહી ગયા તમે ઢોલા કરો છો, અમે આ જો ને આ સીધા પહેલા હા એમ. તો સોફાની ડિઝાઇન એવી કે પેલા જરાક આમ આડા પડીને બેસવા ગયા તમે, એટલે અડધો કલાક બી નથી વાંચ્યું હોય કે હજુ શરૂઆત જ થયેલી છે. અને ચોપડી આમ તમારા પગ લાંબા, પછી તમે જરાક નીચે ખહે, જરાક જ વધારે નહીં, એમાં તમારો વાંક છે જ નહીં. સોફાની ડિઝાઇન જરાક તમે જરાક એમ ખહે, થોડાક એમ ખહે, અને પછી છે ને પેલી ચોપડી આમ હોય ને આમ કરતી, ત્યાં ન્યૂટન આવે, ન્યૂટન ગતિના નિયમ, ગુરુત્વાકર્ષણનો નિયમ, હા, લો ઓફ ગ્રેવિટી આવે, એટલે ચોપડી આમ આવે, પાછી આમ જાય, પછી પાછી આમ જાય, પછી આમ પડી જાય સીધું. નાઈચા 9 દાડા સુધી પસીને રેપઝેપ થઈને, અને અહીંયા અડધો કલાક કે કલાકમાં તો વાર્તા પૂરી આપણી. દીકરાઓ, જિંદગીમાં યાદ રાખજો કે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ જો કરિયર બનાવવા માટે નહીં નાચશો ને, કંઈ ફેર નહીં પડશે. નવરાત્રિ આવશે જ, પણ જિંદગીમાં તમારે જે કરિયર બનાવવાનું છે ને એ પાછું નહીં આવશે. ધોરણ 10 ધોરણ 12 પૂરું થયું, તમે કોલેજ કરશો, કરિયર બનાવવા ઉપર ફોકસ કરો. તમારું ફોકસ જો અન્યત્ર હશે ને તો જિંદગીમાં સફળતા ક્યારેય પ્રાપ્ત નહીં થાય. અને તમારું સ્કૂલનું પ્રેક્ટિકલ ઉદાહરણ આપું કે બિલોરી કાચ જોયો છે બધાએ, પ્રયોગ કરેલો છે વિજ્ઞાનમાં, કે તમે એક જગ્યાએ સ્થિર પકડો, સૂર્યપ્રકાશના કિરણ અંદરથી જાય અને પછી આપણે કાગળ બાળીએ છીએ આપણે, બરાબર છે? તો એક તમે હલાવ કર્યા કરો, આમ ફેરવા કરો તો કાગળ બળશે નહીં? પડે. તમારી જિંદગીમાં ફોકસ કરો દીકરા એક જગ્યાએ, તો જ સફળતા પ્રાપ્ત થશે. તો આજના શુભ પ્રસંગે ઇનામ વિતરણ સમારંભમાં મને બોલાવી કેયુરભાઈએ, આખા મંડળે થોડીક ક્ષણો માટે બોલવાની તક આપી, તે બદલ હું અંતઃકરણપૂર્વક તમામ મેનેજમેન્ટનો, તમામ શિક્ષકોનો, આચાર્ય શ્રી આદરણીય કેયુરભાઈનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગુરુદેવ. ધન્યવાદ.